હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો પડી ગયો છે રોંઢો અને આજે તું બપોરની જમીન ગઈ ને ત્યારની છે ને મને ભૂખ જ લાગી હતી. અને મેં તું મમ્મી ને પપ્પા હુતા હશે એટલે 4:30 પોણા 5 જેવું થવા આવ્યા ને આપણે નીચે આવી ગયા છીએ કાંઈક ખાવા માટે. ટોપરા પાક પડ્યો છે એ લઈ જાઉં ને ઉપર. આવું વિચારું છું કે કંઈક નાસ્તો છે ને ઉપર કંઈક ભાવે ને એવું રાખીએ, કારણ કે અત્યારે ખાવામાં ઉપર એક વસ્તુ નથી. તો ગમે ત્યારે આવી રીતે ભૂખ લાગે ને તો ભૂખ્યું રહેવું પડે ને કાં તો વાટ જોવી પડે. એટલે મેં તો ઉપર કંઈક નાસ્તો આપણે રાખવો છે એટલે જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાઈ લઈએ. તો મમ્મી એવું કહે છે કે દરવાજો આ પાછળનો છે ને ખુલ્લો જ હોય છે, પણ નીરવ હમણાં 2-3 દી પહેલા આવ્યો ને તો એ કે બંધ છે નીચેનો દરવાજો. કંઈક જોતું હોય ને વસ્તુ તો એટલા માટે કઈ ને હવે બંધ કરી દે છે. બધાને ખબર પડી ગઈ છે ને એટલે બરાબર. કાંઈ નહીં, જો મમ્મી હું એકાદી સિરિયલ જોવે છે. આ સિરિયલ હું પહેલા જોતી હતી રસોઈ ટાઈમે, પણ હમણાં મેં જોવાની બંધ કરી દીધી છે. અને આપણે ટોપરા પાક ખાવાનો જે હમણાં મમ્મીએ બનાવ્યો છે ને, કાચા નારિયેળનો જે પાકા નારિયેળનો છીણનો બનાવ્યો છે ને એ ખાઈ લઈએ. પણ એ જે મમ્મી લાવ્યા હોય ને મને ઓલો નથી ભાવતો. કેળાની વેફર ને એ લઈ આવશું. ઓલું તમે લાવ્યા શું કહેવાય એને, જે નીરવને બહુ ભાવે છે, ફૂલવડી. એ મને જરી કઈ નથી ભાવતી. અને તમે બધાએ કોમેન્ટ કરી છે કે ગાંઠિયા છે ને પ્લાસ્ટિકમાં ન રાખો. તો અત્યારે વરસાદ છે ને તો પ્લાસ્ટિકમાં ન રાખીને તો એ હવાઈ જાય હાવ. એટલે અત્યારે બધી વસ્તુ પ્લાસ્ટિકની કોથળીમાં એમ જ રાખવી પડે. શું કેવું મમ્મી? હા, એમ જ હોય ને બધું, એમ પ્લાસ્ટિકમાં રાખવું જ પડે. હા, હવાઈ જાય, હસોડા નો હાલે. હા, આમ તોય હવાઈ જાય, તરત ગાંઠવા દઈને તોય હવાઈ જાય. તોય લાગે છે. હા, કડકડિયા ના રહે. પ્લાસ્ટિક ની ગમે એ વસ્તુ છે ને, પ્લાસ્ટિક ગરમ ન નખાય. પછી તો નખાય જ. આપણે પેકિંગ બધે આવે છે બધું પ્લાસ્ટિક જ છે ને. અને આપણે પ્લાસ્ટિકમાં એટલે રાખવું પડે કારણ કે અત્યારે વાતાવરણ એવું છે ને નકર હવાઈ જાય. લાઈક મમરાઈ વઘારીને તો એને એમ જ રાખવા પડે. પાપડ હોય ગમે એ તળવાના પાપડ હોય તો આપણે ઝાઝા થોડાક તળ્યા હોય બરાબર, એ કોથળીમાં પેક. પણ બધું ઠંડુ થઈ જાય ને પછી રાખવાનું. એ ઉપરથી યાદ આવી ગયું કે મમરા પડ્યા છે ને તો ઈ વઘારી લઉં ને અત્યારે ખાઈ લઈ હું નીરો બે. હા, તો ઈ વઘારીને ખાઈ લે. પછી ઈ વધે ને તો ઈ પછી કોથળીમાં પણ ઠંડા થવા દેવા પડે, ગરમ ન આવે. થોડાક જ વઘારીશ, અત્યારે થાય ને એટલા પૂરતા જ ખાઈ લો બીજું. તો મમરાઈ જો આપણે 2 પ્લાસ્ટિક કોથળીમાં પેક કર્યા છે. ઉપર આ કોથળી ચડાવી દીધી છે. અને જુઓ ગમે ત્યારે થોડાક વઘારીને તો આવી રીતે જો રબર મારી દીધું છે. અને બધા એ કોમેન્ટ હોતન કરી હતી એ કે તમે 11 નો રો તો કાંઈ નહીં, પણ તમે ચોખા ન ખાવ. તો એ દિવસે અમે ચોખા નથી ખાતા, પણ ચોખાના પૌવા બનાવ્યા હતા. એ તમારી વાત સાચી છે. તો હવે નેક્સ્ટ ટાઈમ અમે યાદ રાખશું કે જ્યારે આપણે 11 હોય ને ત્યારે ચોખાના પૌવા આપણે નહીં બનાવીએ. આ વખતે ઈ તો યાદ રહ્યું એટલે અમે ખીચડી નહોતી બનાવી, પણ પૌવા ચોખાના જોઈને મગજમાંથી નીકળી ગયું હતું. તો નેક્સ્ટ ટાઈમ આપણે યાદ રાખશું. તો જો મારા અને નીરો બંને માટે મમરા વઘારીને લાવીશું. ઓકે. અને આમાંથી એક મમરા લઈ લે તું. વધારે ખાવા હોય તો નીચેનું બાઉલ લઈ લે. મી નીચેનું જ લઈ લે ને. ઓ એ ગરમ છે. ગરમ જ લાવી છે. આ તો આ ગરમ ગેસ ગેસમાંથી. ગેસમાંથી નહીં, નવા વઘાર્યા જ છે અત્યારે. વઘાર કેમ નીચેનું ગરમ છે? આની વરાળ કદાચ એમાં આવી હશે ને એટલે. ઓકે. તો કાઈ નહીં, હાલો નીરવ એડિટિંગ કરે છે. એડિટિંગ કરો. બાય. થેન્ક યુ ફોર યોર સર્વિસ. કાઈ નહીં, ગરમ મમરા ખાઈ લ્યો. નીરવ હમણાં જ કહેતો તો ચેવડું બનાવવાનું. કા ચલો બાય. મેં હમણાં થોડાક દિવસો પહેલા કીધું હતું કે જાડુ મમરા છે ને વઘારી નાખજે, કારણ કે રોંઢે કે ગમે ત્યારે ભૂખ લાગી હોય ને, ભૂખ જરીક હોય તો મેં મમરા ને એવું ખાઈ શકાય. કારણ કે કેવું થાય, મમરા કે એવું ઘરમાં ન હોય ને તો ક્યાંક બહારથી વડાપાઉં કે દાબેલી ને એવું બધું ખાઈ લઈએ. એટલે એ કેવું થાય, તો અમારે જેવો હોય જાડા એમાં વડાપાઉં ને આન તેમ બધું એવું ઊંચો ખાય ને તો થઈ જાય મોટા. એટલે કીધું કે એક ટાઈમ તો ક્યારેક નાસ્તામાં મમરા ને એવું હોય ને તો એટલું બધું શરીરમાં વાંધો ન હોય ને ભૂખે પૂરી થઈ જાય. એટલે જાડુ જો આજ મમરા વગરીને આવી. અને મમરાનો થોડો ઘણો સ્ટોક કરી લેવો છે, બહુ તો નહીં કરવો, કારણ કે ઘરાઈ જાય છે વાતાવરણ એવું છે ને. એટલે કારણ કે ગમે ત્યારે લેટ નાઇટ જાગતા હોય ક્યારેક ખાવું હોય તો મમરા ખાઈ શકાય. તો આજે જો મંચુરિયન બનાવવાનો પ્લાન છે. તો આપણે નીરવ કે કઈ વસ્તુ લાવવાની છે, મેં તો પહેલા હું જ ચેક કરી લઉં કે બધી વસ્તુ પડી છે કે નહીં. તો એમાં કોબી જોઈએ, ગાજર જોઈએ, કેપ્સિકમ જોઈએ, એ બધી વસ્તુ તો પડી છે. અને મેંદો અને કોર્નફ્લોર જોઈએ. બધા બનાવે એના કરતા હું અલગ બનાવું છું. તો આ વખતે તમને છે ને આખી રેસીપી આપીશ, કારણ કે હું ગમે એ વસ્તુ મૂકું તો તમે લોકો કે આની રેસીપી આપજો, આની રેસીપી આપજો. તો આ વખતે હું જે રીતનું બનાવું છું ને મંચુરિયનની તમને રેસીપી આપીશ. તો બધી વસ્તુ આપણે જોઈ લઈએ ઘરમાં પડી છે કે નહીં, નકર બહારથી લઈ આવે. જો ફ્રીજનો બધો સામાન બહાર કાઢ્યો છે અને આ લોકો જો ખાખા ખોળા કરે છે કે જે કાંઈ મળી જાય તો એ બહારથી લાવવું નહીં. જો આ ચાઇનીઝ હમણાં બનાવ્યું હતું તો એના બધા સોસ છે અને બીજું શું છે અંદર મંચુરિયનનો મસાલો છે કે નહીં જોઉં છું. જો આ અમારે છે સ્ટેન્ડ જ આવ્યું છે, કારણ કે બધી વસ્તુ ગોતવામાં વાર લાગે. તો આ જો બહાર કાઢી લેવાનું, ગોતીને પછી પાછું અંદર મૂકી દેવાનું, એટલે એટલી બધી વાર ફ્રીજ ખુલ્લું ન રહે. ફ્રીજ ખુલ્લું જ છે. અને આજે આપણે મંચુરિયન અને કુંભણિયા 2 વસ્તુ બનાવવાના.
એટલે બે થોડુંક થોડુંક જ બનાવવું છે. કારણ કે નકર 4 જણામાં 2 આઈટમ વધશે. હા વધશે. આમ તો મંચુરિયન તો આટલું જ બનાવવું પડશે જરી કેવું. ઓકે, બીજી શું આઈટમ છે આમાં કાઢવા જેવી? આમાં બીજું કઈ નહીં. જો કે હું તો છે ને આ રેડ ચીલી ને ગ્રીન ચીલી સોસ એટલો નાખતો નથી, પણ આ પડ્યો છે ને તો નાખી દેવું. આમાં ખાલી આપણે થોડોક સોયા સોસ જોઈએ તો સોયા સોસ પડ્યો છે. પણ હું તો કહું બધું નાખજે તો કંઈક સારું બને. સારું તો બને છે. નહીં તો એવું નહીં, આ બધું યુઝ કરજે એમ. આજે નાખી દેવું એટલે હોય ને તોય હાલે, ન હોય તોય હાલે. તો આપણે ગ્રીન ચીલી ની બધી વસ્તુ નાખી દઈએ. ઓકે, પડ્યું છે તો યુઝ કરજે ને એટલે પતી જાય બાને. જ્યારે અમારા ઘરે મંચુરિયન બને ને એટલે તમે લોકો કોમેન્ટ કરો છો કે એને મંચુરિયન કહેવાય, મંચુરિયમ નહીં. ભલે કહેવાય મંચુરિયન, પણ અમે નાનપણથી મંચુરિયમ જ બોલીએ છીએ એટલે અમારી જીભ ઈ બાજુ વળી ગઈ છે. એટલે તમારી રીતે તમે મંચુરિયન હાંકો, અમે મંચુરિયમ હાંકીએ. જો બંને છે ને એક એક કામ પકડી લીધું છે. અહીંયા બને છે મંચુરિયન, જાડુ બનાવે છે મંચુરિયન, અને મમ્મી બનાવે છે અહીંયા કુંભળિયા. જો આ બાજુ કુંભળિયાનો બધું સામાન છે અને આ બાજુ છે મંચુરિયનનો સામાન. કેટલા પહોંચ્યું? મંચુરિયનમાં જો થોડીક કોબી ખમણવાની બાકી છે, ગાજર ખમણાઈ ગયું છે, અને બધી વસ્તુ થોડીક થોડીક જ કરવાની છે, પણ તોય થોડીક વધારે કરવી છે. કારણ કે કુંભળિયાની બધી વસ્તુ છે મને હવારમાં બહુ ભાવે. પેલા મારા મમ્મી ખાતા ને તો હું કહું આવું કેમ ભાવે છે, પણ હવે બધી વસ્તુ મારા મમ્મી જેવી જ થઈ ગઈ છે એવું મને લાગે છે. અને ગઈ વખતે અમારા ઘરે કુંભળિયા બન્યા હતા ને તો મારી હાટું હવારમાં વધ્યા જ નહોતા, એટલે આ વખતે થોડો વધારે બનાવવાનો વિચાર છે, એટલે મારે હવારમાં થોડાક ખવાય કુંભળિયા. અત્યારે તો હું મંચુરિયમ ખાઈશ, હવારમાં કુંભળિયા ખાઈશ. એટલે મંચુરિયમ અને આ બંને થોડુંક એક્સ્ટ્રા બનશે, એટલે આ હવારમાં ખવાય અને આ બપોરે, કારણ કે આ વધેલું બપોરે વધારે મજા આવે. આજે પહેલી વાર એવું બન્યું છે કે ઘરે કંઈક સારી આઈટમ બને છે અને મને બહાર લેવા હજી કંઈ મોકલો નથી. નકર બ્રેડ લઈ આવો, ચટણી લઈ આવો, સોસ લઈ આવો, હજી સુધી તો કાંઈ મોકલો નથી. પછી આ લોકોને કાંઈ ઘટે તો ખબર નહીં. આ વરસાદનો માહોલ છે ને એટલે બધું અગાઉ લઈ રાખ્યું છે કે વરસાદ આવે ને તે આપણે ભજીયા ખાવા છે, મંચુરિયન બનાવવું છે, એટલે બધી આઈટમ વધારે પડતી બધી લઈ રાખી છે. જો કે ભજીયાની ને મંચુરિયનની બધી થોડી કોમન જેવી જ હોય કા? હા, બધી કોમન જ હોય. આમાં કોબી જ હોય ને આમાં મરચા ને દૂધી ને એવું બધું જ હોય કુંભળિયામાં. જો કે બધી વસ્તુ અત્યારે વરસાદના વાતાવરણમાં તો હોય જ, હા, લઈને જ આવ્યા હોય કા? હા, વહેલું જ લઈ આવ્યા અગાઉ, નકર પછી વરસાદ ચાલુ હોય તો ન જવાય એમ. હા, અને પાયલ કાક ગોતે જ પાછળ. શું ગોતશો? એટલે આના ઉપર નક્કી થાય કે આજે બહાર જવાનું છે કે નહીં. આજીનો મોટો. ઓકે ભાઈ, હજી નક્કી નથી મારે બહાર જવાનું કે નહીં. કેમ કે ઘર સાફ કર્યો જ નહીં, જોયો તો જરીક એવો પડ્યો હતો. આમાં તો થોડુંક બનાવું છે એટલે થોડોક જ જોઈએ. ઓકે, તો મારી રીતનું મંચુરિયન કઈ રીતે બનાવવું એની રેસીપી તમને આજ આપું છું. જો પેલા આપણે કોબી ક્રશ કરી લીધું છે, ગાજર ક્રશ કરી લીધું છે, અને આની અંદર છે આદુ, મરચી અને લસણ. અને એની અંદર હું કઈ રીતે કરું છું ખબર? આમાં બધા પાણી નીચોવી નાખે, હું એવું કઈ નથી કરતી. આ પાણી નાખું અને ઉપરથી સાદું પાણી મતલબ નાખું છું. અને એમાં આપણે જેટલો મેંદો નાખશું ને એટલો જ કોર્નફ્લોર નાખશું. મને છે ને કડકડી ગોળી બહુ ભાવે, એટલા માટે મારી ગોળી છે ને કડકડી બનાવું છું. એટલે જેટલો મેંદો ને એટલો જ કોર્નફ્લોર, અને એમાં થોડુંક મીઠું નાખશું અને થોડોક આજીનો મોટો નાખશું, અને 2 પાવડા છે ને આપણે તેલ નાખશું આ લોટ બાંધવામાં. બસ આવી રીતે હું બનાવું છું મંચુરિયનનું. જે આ ગોળીઓ બનાવવા માટે જે લોટ બાંધું નહીં આવી રીતે બાંધું. વરસાદના જો કાંઈ એટલે કાંઈ એંધાણ લાગતા છે નહીં, છાટા બટાઈ કઈ આવતા છે નહીં અત્યારે. તમે લોકો કાયમ કોમેન્ટ કરો છો કે તમારા ઘરે કુંભળિયા બને તો રેસીપી આપજો. મમ્મી આ લોકોને રેસીપી આપી દો. આ જો કુંભળિયાની આ વસ્તુ છે બધી સામાન. જો ધાણા છે, મરચા છે, અને આદુ, લસણ અને દૂધી. અમે ખાસ દૂધી કુંભળિયામાં નાખી છે, અને લોટ અને મીઠું. પછી આમાં ખારો કે કોઈ વસ્તુ ના આવે, મસ્ત પોછા થાય છે. આટલી જ વસ્તુ લોટમાં ભેળવીને પાડી દેવાના કા? હા, પાડી દેવાના. કુંભળિયા તમે જોયા તો હશે, ઝીણા ઝીણા પાડવાના. હા, અને અમારે શું છે લસણ અને ધાણા અને મરચા એ ખાસ જોઈએ, વધારે નાખીએ, વધારે હોય. હા, આગળ વિડીયોમાં તમને બતાવશું આ બધું પાડે ત્યારે. હા, જો આ મસાલો બધો. અને દૂધી અમે ખાસ નાખી. દૂધી શું આમ પોછા થાય અને આમ બધું વધારે હોય કઈ વાંધો ન આવે. અને એક ખાસ વાત, જ્યાં બહાર આપણે ખાઈને ને કડકડા છે ને કુંભળિયા હોય તો ન્યા ઈ લોકો છે ને દૂધી નથી નાખતા, પણ અમને પોચા ભાવે ને એટલા માટે અમે દૂધી નાખી છે ઘરે. જો મંચુરિયનની ગોળી છે ને પડવાની ચાલુ થઈ ગઈ છે, અને પેલો ઘણો જો બની હોતે ગયો છે. જો કે અમને મંચુરિયન ઘરે બનાવીએ ને તો સૌથી વધારે શું મજા આવે ખબર છે? આ જે કાચી કાચી ગોળી હોય ની ખાવાનું. શું કેવું? અને આ ગોળીમાં છે ને આપણે લાલ કલર કરવો હોય ને તો થોડુંક બીટ નાખી દેવાનું, પણ અમારા ઘરે બીટ નહોતું એટલે અમે નથી નાખ્યું. એનાથી છે ને લાલ કલર થઈ જાય. અને જો મેં તમને કીધું હતું કે અમને છે ને ક્રિસ્પી ગોળી ભાવે. કોર્નફ્લોર ને મેંદો હરખો નાખ્યો હોય તો તમે જુઓ આ ખાવું તો અવાજ આવશે એકદમ છે ને આપણી ગોળી ક્રિસ્પી થઈ. જો પણ આમાં અવાજ નહીં આવે. નો આવે, મસ્ત થઈ જાય. મને આ રીતનું ભાવે એટલે હું છે ને આ રીતનું બનાવું. વીજ ભડાકા જેવી થઈ છે ને, આને છુટ્ટી મારો ને તો ફટાકડા ફૂટે. એવું ન થાય લ્યો, એમ તો સારી થાય. તમે ખાધી ચાખી કે નહીં? નહીં ચાખી. ચાખી જો, મસ્ત બની. કાંઈ વાંધો નહીં. અને હવે નેક્સ્ટ
હવે પાછું પાડવાનું. જ્યારે પણ મંચુરિયન બનાવીએ ને ત્યારે આ વઘારે વગરની જે ગોળી હોય ને એ મંચુરિયન થી વધારે મજા આવે. હું જાડુ તો પેલા છે ને વઘાર કરતા જ નહીં, આ પાડી ના ખાઈ લઈએ. હું કેવું? મારા પપ્પાના ઘરે એમ જ કરતા. આ ગોળી જ્યારથી બને ને ત્યારથી ખાવાનું શરૂ થઈ જાય. એટલું ગરમ મેં મોઢામાં નાખી દીધું છે, બોલાતું જ નથી, પણ ગરમ ગરમ જ ખાવાની મજા આવે. તો જ્યારથી બને ત્યારથી બધા વાટકા ભરી ભરીને ખાવાનું શરૂ કરી દે, એટલે વઘારવા ના આવે ને ત્યારે આટલું જ વધે. એટલે ઈ વાત કરે છે પેલાની, અને અત્યારે જો ઈ ખાય જ છે. એટલે પેલામાં ને અત્યારમાં કઈ ફરક છે નહીં. એટલે છે ને નહીતર બધા કેવું કરે કે આ ગોળીની અંદર છે ને આદુ લસણ એ બધું ન નાખે, ખાલી નોર્મલ મીઠું જ નાખે. પણ હું બધી વસ્તુ આની અંદર જ નાખું, કારણ કે કાચી ગોળી આપણે ખાવી હોય તો સ્વાદ આવવો જોઈએ. મસ્ત એક નંબર. જો ટેસ્ટી. આ માણસ જો અહીંયાથી મંચુરિયન ની ગોળી છે ને ઈ ચોરે છે. એને ના પડી કે આ બહુ ખામાં, નકર તું છેલ્લે વઘારેલું મંચુરિયન નહીં ખા. વઘારવાને ઈ ઘડીક જ ચાખવાનું જોઈએ, અત્યારે ધરાઈ જવાનું. મને બહુ જો કે આ જે રીતનું ખાય છે ને આ ગોળી, મને લાગતું નથી તું એન્ડ સુધી પહોંચી. મારે ને મમ્મીને જ ખાવાના છે. તમે બે ખાઈ લેજો, અને આમાં આ ખાઈને પછી થોડું પાણી પીને એટલે પેટ આપણું ફૂલ થઈ જાય. આ ખાવાની મજા આવે. જો કે એક લ્યો ને તો બીજી ખાવાની મજા આવે. શું કેવું? આ છે ને લપડી ચીજ છે, એક વસ્તુ એટલે બીજું તમારું ઓ તો તારી સિમિલરિટી લપડી મારી સિમિલર નહીં. લપડી જાડુ ખાલી આ એક લપડી નથી, રસોડામાં બે લપડી વસ્તુ છે. ઈ તમને ખબર જ છે, બે વસ્તુ લપડી છે. મમ્મી હા લ્યો રિવ્યુ આપો, લાય. ચાખો કેવીક બની છે. તમાર વહુ બટાઈ કેવીક બનાવી છે, ક્રિટિસાઇઝ કરો વહુ બેટાને. જો બેકગ્રાઉન્ડમાં દેખાય જ છે વહુ બેટા. મસ્ત બનાવી છે, અને એ બનાવે છે વસ્તુ હારી જ બધી. ફરસાણની વસ્તુ તો એક નંબર. હા એક નંબર. હા એને અમે પહેલેથી બનાવતા બધાને બહુ સારું આવડે છે. બધાને બનાવતી જ હોય આખો દિવસ. બધા બનાવતી નહીં. જ્યારે છે ને હું કોલેજમાં હતી ને ત્યારે છે ને નીરવ હાટુ મંચુરિયન લઈને જાતી ને, એને બહુ ભાવતું કે મારા જો કે એક નંબર બનાવતી કોલેજમાં. એમાં તાર પાછળ પડી ગયો. મંચુરિયનમાં આ બધું એની ટેકનિક છે. મંચુરિયન ખવડાવીને ફસાઈ લીધો મને, મંચુરિયન ખવડાવીને. બસ કે આખી જિંદગી ખવડાવે ને તને. પણ હું રિયલમાં વાત કરું ને તો અમારા ફ્લેટમાં જે હું પહેલા રહેતી ને ત્યારે છે ને મંચુરિયન બનાવવા હું આખા ફ્લેટમાં જતી, કારણ કે બધાને મારું મંચુરિયન એટલું ભાવતું કે આ લોટ જે કરવાનો હોય ને મારી પાસે ઘરે આવે, એટલે મારે એના ઘરે જમવાનું અને એના ઘરે મંચુરિયન કરવા જવાનું. ફાઇનલ કેટલા બધા ઘરે હું જતી મંચુરિયન બનાવવા. એમાં એવું એ બધાને ઘરે જાતી ને એટલે હવે આને અમે ઘરે લઈ આવ્યા. હા એટલે તમારે પણ બોલાવવાની. કેવી હતી મમ્મી ગોળી? ઈ તો કયો. મસ્ત સુપર એક નંબર. હા વઘાર થાય એટલે સોને પે સુહાગા. તો આપણી મંચુરિયનની ગોળી તો તળાઈ ગઈ છે. હવે વઘારવા માટેની બધી તૈયારી જો હું કરું છું, બધા વેજીટેબલ કાપું છું. તો આપણે જો વઘારવા માટે કોબી લીધી છે, ગાજર લીધું છે, કાંદા લીધા છે, આ કેપ્સિકમ મરચું છે, અને થોડુંક લસણ એ મોટું મોટું સુધારવું છે, અને પછી આપણે એનો વઘાર કરી નાખશું. અમે ડાકોર ગયા હતા ને ત્યાં લોટનો ત્યાંથી લઈ આવ્યા છે. ડાકોરના પ્રખ્યાત ગોટા છે, એટલે આ લોટ ત્યાંથી લાવ્યા છે અને બનાવવાના છે. અને આ બહુ સ્ટ્રોંગ આવે છે લોટ, એટલે થોડોક આપણે ઘરનો સાદો લોટો મિક્સ કરીએ ને તો બહુ મસ્ત થાય છે. અને આમાં ખાલી મરચાં અને ધાણા અને લસણ બસ ઈ જ ભેળવવાનું, અને બધું ફૂલ મસાલો આમાં આવે છે. ડાકોર ગયા ને ત્યારથી લાવ્યા હતા ને? હા ડાકોરના ગોટા. હા હાલો બધાય ખાવા. અહીંયા જો અમારે બધાય પ્લાન છે ઘરમાં, અને મામા જો પકોડા લઈને આવ્યા છે. મામા અમારા ઘરમાં પકોડા પકોડી જ છે આજ તો. જો ભાઈ મંચુરિયન, ભજીયા અને ઉપરથી પકોડાનો પ્રોગ્રામ થઈ ગયો. શું કેવું? આજ તો પછી તમે એમ કહો કે વસ્તુ પડી ગઈ. જો આ બધી વસ્તુ આવે તો પછી પડી. આ બધા અમારા પ્લાનમાં ન હોય. કાં તો છે ને બાજુમાંથી આવી જાય. જો આજે મામા ત્યાંથી આવી જાય, નકર બાજુવાળાના ઘરેથી નહીં. ઘણી વાર એટલી બધી વસ્તુ આવી જાય ને કે અમે અડધા તો ધરાઈ રહી. 4 માંથી 3 જણા ધરાઈ જાય. અને મામા એ નજીક રહેશે ને એટલે કે હાલો પકોડા દઈ આવું કે બનાવી. શું છે મામા આ બધી? અને કેટલું ઉતાવળા કેવા બનાવી નાખ્યા વહેલા. હજી તો આપણે બધું રેસીપી ઓલું કરીએ છીએ ત્યાં સારી ત્યાં તો ખાઈ નાખ્યા આજે પકોડા. બીજું હું પકોડા ને મરચી. જો તો જો આપણે મંચુરિયન વઘાર નાખ્યું છે ત્યાં જો પપ્પા આવી ગયા છે. એટલે તેલ તો આપણે અહીંયા મંચુરિયન કર્યું હતું તો ગરમ મૂક્યું હતું. તો જો ફરીથી ગેસ ચાલુ કરી નાખ્યો છે. એટલે હવે ખાલી કુંભળિયા પાડવાના જ બાકી ગયા છે. એટલે કીધું કે પપ્પા આવે ને પેલા મંચુરિયન તૈયાર કરી નાખી. જો મસ્ત આપણું મંચુરિયન બની ગયું છે. તો જો મંચુરિયન બની ગયું છે, કુંભળિયા બની ગયા છે, અને બ્રેડ પકોડા જો પડ્યા છે. નીરવ કેવું બન્યું છે વઘારેલું મંચુરિયન? આટલી એક્સપેક્ટેશન નહોતી પણ મસ્ત બન્યું. જો આમાં થોડોક અમે છે ને ટમેટાનો સોસ ઉતર નાખ્યો છે, એટલે ગળ પણ આવી જાય ને, કારણ કે અમારા ઘરે થોડુંક ગળી વસ્તુ જ બધાને ભાવે. અને પપ્પા જો કુંભળિયા ખાય છે, અને આપણે જો મંચુરિયન લીધું છે. હું તો ધરાઈ ગયું છું. 5-6 ગોળી લીધી છે ને આટલી જ ખાવાની છે, કારણ કે કાચી ગોળી ખાઈને ઓલરેડી મારું પેટ ભરાઈ ગયું છે. મને લાગતું નહોતું કે વઘાર્યા પછી આટલું બધું મસ્ત બનશે. બાકી કાચી ગોળી મસ્ત હતી અને વઘાર્યા પછી ડબલ મસ્ત. તો જો મમ્મી પપ્પાની જગ્યાએ જમવા બેસી ગયા છે,
અને જો છેલ્લો એકાદ ગાંઠ બાકી રહ્યો છે, પપ્પા કુંભળિયાનો પાડે છે. અને કેટલી વસ્તુ છે ને હું ખાવીને હું ન ખાવીને એવું થાય છે. પેટ ભરાઈ ગયું છે ને મમ્મી કહેશે આ ચાખ ને નીરવ કહેશે આ ચાખ ને, પણ હું ખાવું? આ ડાકોરના ગોટા છે ને, તમને બધાને કેવા લાગે ખબર નહીં, પણ મેં ચાખ્યા ને એક નંબર છે. હારા કડકડા સરસ લાગે છે. હું તો નહોતી ખાતી, મમ્મી કે ચાખ પણ હારા લાગે છે. ગજબ સ્વાદ છે આનો. એ તો એક જ ગાણ કર્યો છે ને મમ્મી? હા, એક જ કામ કર્યું. બહુ મસ્ત છે. અને જો પકોડા તો એમનો હજી પડ્યા રહ્યા છે, અને ઈ હવે મમ્મી ખાય તો ખાઈશ ને બધાને વારો કાઢવાનો. કેટલીક વસ્તુ ખાવી. આમ જો કુંભણિયા છે, પછી ઓલરેડી આ જે ડાકોરના ગોટા છે, મંચુરિયમ છે, મંચુરિયમની ગોળી ખાઈને ઓલરેડી અડધા તો ધરાઈ ગયા છે. પછી બ્રેડ પકોડા છે, કેટલું ખાવું નહીં તો. અમાર લાઈફમાં એવા દિવસો હોય જ્યારે રોટલીનું ખાલી શાક જ મળે, અને એક આ દિવસ હોય જેમાં 56 જાતના પકોડા અને બધી વસ્તુ હારી. બધી વસ્તુ હારી, હું ખાવું એમ થાય. આ જો કે નીરવને તો કુંભણિયા નથી ભાવતા, બાકી મને તો કુંભણિયા એટલા ભાવે, મંચુરિયમ ભાવે, પકોડા ભાવે, પણ હું ખાવું નહીં નથી ખબર પડતી. આજ ભેગું થઈ ગયું બધું. હા, જમીન હવે છે ને મહેંદીના કામ ચાલુ થયા છે. પ્રસંગ આવે છે કે પછી મહેંદીના કોણ ખૂટવાડવાના છે? ખૂટવાડા છે. પ્રસંગ તો વયા ગયા. હા, પછી મહેંદી લગાવું છું. જો પ્રસંગમાં નથી લગાવી? નહીં લે હાલે. તો હાથ લાલ ન હોય. હા, હજી આ એક કોણ વૈધો છે ને? આ અડધો વૈધો છે. જો આપણી મહેંદી વહી ગઈ છે ને હવે મમ્મી મહેંદી લગાડે છે. ઓકે. કેમ કે પ્રસંગમાં હવે એવું થઈ ગયું છે કે મમ્મી ભાણિયાભાઈ આવી જાય એટલે અંકિતાબેન બધું કરે તો ભાણિયાભાઈ રાખવાની જવાબદારી બધી મમ્મી માથે આવે, એટલે એને ટાઈમ નો રહે. હવે નાનો વારો, મોટાઓને પૂરો. મોટાનું રિટાયરમેન્ટ. રિટાયરમેન્ટ. હા, એક જણાએ કોમેન્ટ કર્યું હતું કે માસીને મહેંદી નો મૂકાય તો માસી પાસે ટાઈમ નહોતો રહ્યો, કારણ કે લીવને રાખવાનું હોય એટલા માટે નહોતી મૂકી મમ્મીએ. તો હું હંદાને પહેલા હોઉં. હા, હવે નીવ લઈ લઈશું. એક્સ્ટ્રા ટાઈમ જે છે ને કા? હા, નીવ કાંઈ વાંધો નહીં. ડિઝાઇન- અત્યારે રંગી લઈ જો. ડિઝાઇન બનાવો છો ખાલી ટેરવા? તેરવા જ કરવા છે. ડિઝાઇન ક્યાં આવડે છે? તો ક્યાં લગાડી દીધી હોય. પહેલેથી મને એવું છે મહેંદીમાં મને કરે ખબર કે ડ્રોઈંગમાં પહેલેથી પેઇન્ટિંગમાં એમાં મને કઈ ઇન્ટરેસ્ટ જ નહોતો. મારી જે ફ્રેન્ડ મહેંદી મૂકવા આવી હતી ને, મારું જે ડ્રોઈંગનું હોમવર્ક આવે ને એ જ કરી દેતી, કારણ કે મને પહેલેથી ઇન્ટરેસ્ટ જ નહોતો કઈ એમાં. એમાં તો કૂતરો દોરો ને એમાં હાથી દોર નાખી. એવું તો નથી કરતી, આમ જરીક જરીક આવડે એવું નહીં ન આવડે, પણ આમ ઇન્ટરેસ્ટ જરીક નહીં. તમને આવડે મમ્મી ડ્રોઈંગ? મને જ નથી આવડતી. તો મેં તો હાથ હંદાને પહેલા લાલ કરી નાખ્યો. ડ્રોઈંગ ખાલી જો પપ્પાને જ આવડે, હા. કારણ કે પપ્પા એનું ભણેલા છે કા? હું ભણ્યા પપ્પા ડ્રોઈંગનું? એટીડી આર્ટ ટીચર્સ ડિપ્લોમા. ઓકે, એટલે પપ્પાની પેઇન્ટિંગ પહેલાંય બતાવેલી છે વિડીયોમાં. એટલે અમારા ઘરમાં ખાલી ડ્રોઈંગ છે ને પપ્પા છે, કોઈને આવડતું. બાકી અમે આમ દોરી કાગળ ચિત્ર કરી દઈએ. હા, પપ્પાને આવડે બધું, એ મેથડ ને એવું બધું. અમારા ઘરમાં ગમે ત્યારે ઝઘડો થાય ને તો એ ઝઘડો તમને વ્લોગમાં ક્યારેય નહીં જોવા મળે. તો એનો મતલબ જે તમે જોઈ રહ્યા છો, જેને ઝઘડો માની રહ્યા છો, એ એકચ્યુઅલમાં ઝઘડો નથી, એ મજાક છે. કારણ કે ઘણીવાર સાસુ વહુ વચ્ચે અમે મજાક નાખીએ ને વ્લોગમાં, તો લોકોને એમ લાગે કે આની સાસુ કેવી છે, આની વહુ કેવી છે, પણ એકચ્યુઅલમાં એ મજાક છે. પણ લોકો સમજી નહીં શકતા. લોકોને એમ થાય છે કે આ લોકો ઝઘડો વ્લોગમાં નાખી દીધો. તમે એક સામાન્ય વાત વિચારો કે અમારો ઝઘડો થયો હોય ઘરમાં કોઈનો પણ, તો અમે એનો વ્લોગ શૂટ કરીને થોડા યુટ્યુબમાં નાખીએ, એ સામાન્ય વાત છે. તો જે તમે જોઈ રહ્યા છો ને એ અમે મજાક રૂપે કાંઈ બી વસ્તુ બોલ્યા હોય ને તો એ નાખેલું હોય, એટલે થોડુંક સમજો. તો લાસ્ટ વ્લોગની બધી કોમેન્ટ વાંચતો હતો ને, એમાં મેર કિશન કરીને છે, એમની કોમેન્ટ એ આવી છે કે તમે એક તો અમારી કોમેન્ટના જવાબ નથી આપતા, તો તમારા આ કોમેન્ટનો જવાબ આપી દીધો, અને કે તમે તમારા લગ્નની સીડી છે ને આખી યુટ્યુબ પર નાખી દો. એટલે આખી તો લગભગ ક્યારેય નહીં નાખીએ, પણ એવું કરશું કે મંડપ મુહૂર્ત હોય ને તો એનું એક સ્પેશિયલ એડિટ બનાવશું, પછી વિધિનું એડિટ બનાવશું, જાનનું બનાવશું, જેથી તમને લોકોને મજા આવે. આખી નાખશું ને તો પછી બોર થઈ જાય. એટલે ટ્રાય તો એવી છે કે આવું કંઈક રિલીઝ કરશું. હું જનરલી વ્લોગમાં બોલતો હોય ને કે હું લોટ દળાવવા માટે જાઉં છું, તો કોકની કોમેન્ટ આવી જ જાય કે નીરવભાઈ લોટ ન દળાવવાનો હોય, ઘઉં દળાવવાના હોય. તો આજે હું એવું બોલ્યો હતો કે ડબ્બો દળાવવા માટે જાઉં છું, તો એકે પાછી કોમેન્ટ કરી કે ડબ્બો ન દળાવવાનું હોય કે ઘઉં દળાવવાના હોય, જે દળાવવાનું હોય દળાવવા જાઉં છું ટૂંકમાં. એક કમેન્ટ આવી છે ક્રિસિદની, પાયલબેન અમે વૃશ્ચિક રાશિવાળા બહુ જ હોશિયાર હોય અને આ સ્ટ્રગલ બહુ હોય, પણ જે ઈચ્છે એ મેળવીને રહે. તો તમારી સાથે હું સહેમત છું, કારણ કે મારે ખુદને વૃશ્ચિક રાશિ છે, એટલે કે સ્ટ્રગલ બહુ હોય. વસ્તુ તમને મળી જાય, પણ બીજાને જે સપોઝ એક દિવસમાં મળતી હોય ને તો એ વસ્તુ આપણને 30 દિવસમાં મળે. એટલી મહેનત જોઈએ તમારે, પણ વસ્તુ છેલ્લે મળી જાય છે. પણ સ્ટ્રગલ છે તો એનું શું કરીએ. અને વાત રહી લકની, તો મારા થોડા લક ડામાડોળ છે. બીજાને જેમ એવું નહીં કે લકી, થોડુંક અઘરું છે જીવન. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે.
અને આજના વ્લોગમાં તમને ખરેખર 2 રેસીપી મળી ગઈ જે તમે ઘણા દિવસથી કમેન્ટ કરતા હતા, એક તો કુંભળિયાની અને એક મંચુરિયનની. તો કુંભળિયાની રેસીપી ટ્રાય કરજો, મજા આવશે. કારણ કે અમારા ઘરે તો અવારનવાર ભજીયામાં કુંભળિયા નંબર 1 છે અને મંચુરિયન ક્યારેક ક્યારેક ખાવાની ઈચ્છા થાય તો બનાવી નાખીએ. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. આજનો આખો વ્લોગ ઓલમોસ્ટ ફૂડવાળો હતો અને છેલ્લે તમારી જે સારી મને એમ લાગ્યું કે કોમેન્ટ આ લોકોને મજા આવશે એ મને લીધી છે. તો તમે લોકો હજી તમને એવું લાગે કે કંઈક જાણવા જેવું કે આવું કહેવું જે બી પ્રશ્ન હોય આ વ્લોગના કોમેન્ટમાં કરી નાખજો, નેક્સ્ટમાં લઈ લેશું. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. આજે તો વાગ્યા છે રાતના 11 પણ સારા એવા થાકી ગયા છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ને તમે હમણાં છેલ્લા ઘણા દિવસથી વ્લોગ પણ જુઓ છો, કોમેન્ટ પણ કરો છો અને લાઇટ જો એકાદી બંધ થઈ ગઈ કાંઈ, એટલે એ હવે કહે છે કે હવે નીરવભાઈ સૂઈ જાઓ, બાય બાય, ગુડ નાઇટ. તો હું મારા બેડરૂમમાં હતી અને નીરવ છે ને એના ઓફિસમાં હતો. તો અમે બંને બોલો અમારા બંનેના થોટ કેટલા સેમ હશે કે અમે બંને છે ને એક કોમેન્ટના રિપ્લાય આપતા હતા ને તો એક સીડી વાળો જે છે ને કે તમારા લગ્નની સીડી મૂકો, તો સેમ મેં એ જવાબ આપ્યો અને નીરવે એ જ જવાબ આપ્યો. એટલે મેં જે વ્લોગ શૂટ કર્યો હતો ને એ આપણે ડિલીટ મારી દીધો છે. અને ઘણી બધી વાર એવું થાય કે મારા અને નીરવના થોટ છે ને જે નીરવ વિચારતો હોય ને એ જ હું બોલું અને કાં તો હું જે વિચારતી હોય ને એ જ નીરવ બોલે, તો એવું ઘણી બધી વાર થઈ જાય છે. એટલે બોલો હારે રહીને એટલે આવું થઈ જાય, થોટ બધાના સેમ થતા જાય. અને બીજી વાત એ છે કે લગ્નની સીડી જો નીરવ અપલોડ કરે ને યુટ્યુબમાં તો હું જોઈ લઉં, કારણ કે મેં ખુદે મારા લગ્નની સીડી હજી નથી જોઈ, કોઈ વાર આખી નથી જોઈ. કટકા મને યાદ નથી કે મેં જોઈ હોય. લગ્નના કેટલા વર્ષ થવા આવ્યા, તો હવે નીરવને હું કહું છું કે યુટ્યુબમાં અપલોડ કરી દે એટલે હું જોઈ લઉં આખી, બીજા કોઈ જોવે કે ન જોવે. અને તમે બધા કહેતા હોય ને, જો હું છે ને કોઈ દી વખાણ જ નીરવના એટલે ન કરું, કારણ કે હજી કાલ વ્લોગમાં નીરવના વખાણ કર્યા ને ત્યાં જો અત્યારે બાથરૂમ થઈ ગયું છે, એટલો ઝઘડો થઈ ગયો છે, એટલા માટે છે ને આપણે કોઈના વખાણ હવે નહીં કરવાના, એ શીખી લીધું. ગુડ નાઇટ. તમને લાગતું હોય કે આ બધાની લાઈફ કેટલી મસ્ત ચાલે, સમજો તો લાઇટ બંધ કરી દે અમુક માણસ. તમને એવું લાગતું હોય કેટલી મસ્ત લાઈફ ચાલે છે, તો એવું ન હોય. ઓબ્વિયસલી બધાના ઘરમાં ઝઘડા થતા જ હોય, હસબન્ડ વાઈફમાં ઝઘડા થતા હોય, પણ એ તો અમે શૂટમાં વ્લોગમાં ન જ લઈ, કારણ કે થોડુંક તો પર્સનલ રાખવું જોઈએ. મારી તો ઈચ્છા છે જ એકવાર નીરવ બાતતો હોય ને વ્લોગમાં નાખી દઉં, પણ શક્ય નહીં બને, તમને એ ઝઘડો જોવા નહીં મળે, કારણ કે એડિટ તો મારી પાસે છે. હા, એટલે જ હું એડિટિંગ શીખું છું કે જો એ બધું લઈ લઉં, શૂટ કરી નાખું ને પછી તમને બધાને બતાવું કે તમને લાગે છે ને બધા બહુ હોજા છે, એ કેવા હોજા છે ને તમને ખબર પડે. કાંઈ નહીં, બાય બાય, હાલો હુઈ જાય.